આગળ વાત કરીએ તો સુરતના સચિન વિસ્તારમાં જીઆઈડીસી ખાતે આવેલી પ્લાસ્ટિક અને કાપડની કંપનીમાં લાગેલી આગ 9 કલાક બાદ પણ બેકાબુ છે। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા માટે ત્યાં તૈનાત છે। ભારે જહેમત ઉઠાવી રહી છે। તંત્રે આજુબાજુના લોકોના ઘર પણ ખાલી કરવા આદેશ આપી દીધો છે। લોકો સામાન લઈને અન્ય સ્થળે જવા મજબૂર બન્યા છે। મહત્વનું છે કે આસપાસના અસંખ્ય ઝૂંપડાઓ પણ બળીને આ આગમાં ખાક થઈ ગયા છે। ગોડાઉનની આજુબાજુના ઘર પણ ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે। સતત 9 કલાકથી આગ હજુ પણ કાબૂમાં નથી આવી। ફાયર વિભાગ દ્વારા પૂરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે આગ પર કાબુ મેળવવા માટે, પરંતુ તેમ છતાં પણ આગ હજુ પણ બેકાબુ છે। જીઆઈડીસીના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો નથી। ફાયર વિભાગની 15 થી વધુ ગાડીઓ ત્યાં ઘટના સ્થળે ઉપસ્થિત છે અને આગને કાબૂમાં લેવા માટે વિવિધ પ્રકારની કાર્યવાહી કરાઈ રહી છે। ગોડાઉનની આજુબાજુના જે ઘર છે તેને ખાલી કરવા માટે આદેશ આપી દીધો છે। આ સાથે જ આજુબાજુમાં જે ઝૂંપડા હતા તે તો આગની ઘટનામાં બળીને ખાક થઈ ગયા છે। આગ કેવી રીતે લાગી તે હવે તપાસનો વિષય છે અને કેટલું નુકસાન થયું છે, શું જાનમાલનું નુકસાન છે કે નહીં તે પણ તપાસનો વિષય છે। આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા સાઈઝ 9 કલાક જેટલો સમય વીતી ગયો તેમ છતાં પણ આગ બેકાબુ છે, શું વિગત છે? બિલકુલ ચોક્કસપણે ગતરોજ બપોરે 2 વાગે આગનો બનાવ સામે આવ્યો હતો અને રાત્રિના 12 થી 1 વાગ્યા સુધી પણ એટલે કે 10 થી વધુ કલાક સમય વીતી ગયો હતો અને આગ બેકાબુ જોવા મળી હતી। એટલું નહીં, પરંતુ ફાયર વિભાગની ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। તાત્કાલિક ધોરણે અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આગ કઈ રીતે લાગી તેની તપાસ જે છે તે હવે કરવામાં આવશે, કારણ કે કુલિંગની કામગીરી હવે ચાલી રહી છે એવું સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે। હાલ તો જે રીતના 4 થી 5 જેટલી વીઘા જમીન આવેલી હતી ને તે ખુલ્લા પ્લોટ પર કાપડના સિંધીના ગોડાઉનમાં આગનો બનાવ સામે આવ્યો હતો અને તેને લઈને કેટલાકના ઝૂંપડાઓ પણ બળીને ખાક થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે, તો કેટલાક લોકો રડતા પણ નજરે પડ્યા હતા। જી સાઈઝ, આગ કેવી રીતે લાગી અને જાનમાલનું કેટલું નુકસાન છે તે વિશેની કોઈ વિગતો બહાર આવી છે? બિલકુલ ચોક્કસપણે લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો એમ અંદાજ લગાવી શકાય છે, કારણ કે 4 થી 5 જેટલા વીઘા જમીનની ઉપર ખુલ્લા પ્લોટમાં જે ગોડાઉન આવેલું હતું અને તેની આખું ગોડાઉન સંપૂર્ણપણે બળીને ખાક થઈ ગયું છે, એટલે લાખો રૂપિયાનું નુકસાન કહી શકાય। અને આગ કઈ રીતે લાગી તેની તપાસ જે છે તે હવે કરવામાં આવી રહી છે, પરંતુ સમગ્ર ઘટનાની અંદર કોઈને જાનહાનિ થઈ નથી। જી સાઈઝ, ક્યાં સુધી આગ પર કાબુ મેળવી શકાશે તે વિશેની કોઈ વિગતો છે? બિલકુલ અત્યારે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે મોડી રાત સુધી આગ ચાલુ હતી અને અત્યારે આગ પર કાબુ લેવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। જી જી, આભાર સાહિસ માહિતી આપવા માટે।